સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. શતમ વિહાજ ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત લક્ષમ વિહાજ દાતવ્યમ કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. 100 કામ છોડી અને જમી લેવું, 1000 કામ છોડી અને સ્નાન કરી લેવું, લાખો કામ છોડી અને દાન કરવું અને કરોડો કામ છોડી અને ભગવાનનું નામ સંકીર્તન કરવું. આ ચારે ચાર ક્રિયા આ કલિકાલની અંદર લોકોને કરવી જ નથી. બીજા કામ કરે પણ ટાઈમસર જમી ન લે, બધા કામ કરે, ગામનું ઘરની અંદર જે પણ કામ કરવાનું હોય એ બધું જ કામ પતાવી દે અને કોઈ એમને પૂછે કે હવે શું કામ છે, કે ફક્ત હવે નાહવાનું બાકી છે. આજના યુગની અંદર લોકો નાહ્યા વગર રાંધવાનું ચાલુ કરી દે છે અને પછી નાહવા જાય છે. તો એ જગતની અંદર ન થવું જોઈએ. ભગવાને ઘણું બધું આપ્યું હોય અથવા તો પરિશ્રમથી પ્રાપ્ત કર્યું હોય, મહેનતથી પ્રાપ્ત કર્યું હોય, તો એમાંથી કોઈ અત્યારે દાન કરવા તૈયાર નથી. બીજી અનેક જગ્યાએ ફરવા જાય પણ જ્યારે દાન કરવાનો વારો આવે ત્યારે એમનો હાથ પાછો પડે છે. ઘણો બધો ભગવાને ટાઈમ આપ્યો હોય, જીવનમાં ઘણો બધો ટાઈમ હોય, છતાં પણ ભગવાનનું નામ સંકીર્તન કરતા નથી. એટલે છેલ્લે એમ કહ્યું છે કે કરોડો કામ છોડી અને ભગવાનનું નામ લેવું એ જ જીવનની સાર્થકતા છે. એ આ શ્લોકની અંદર પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.